નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે સ્માર્ટ ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરીએ તે પણ તમારા મોબાઈલથી। તો મિત્રો, વિડીયો ધ્યાનથી જોજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ। તો મિત્રો, હવે વિડીયો આપણે ચાલુ કરીએ। મિત્રો, સ્માર્ટ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલ ક્રોમ પર આવી જવાનું રહેશે। ગૂગલ ક્રોમમાં આવ્યા પછી મિત્રો તમારે સૌથી પહેલાં અહીંયા વોટર આઈડી ટાઈપ કરી દેવાનું રહેશે। વોટર આઈડી ટાઈપ કર્યા પછી મિત્રો તમારે સર્ચ કરી લેવાનું છે। ત્યાં તમને લિંક દેખાશે પહેલા નંબરવાળી, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો ફરીવાર તમારે વોટર આઈડી પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા પહેલા નંબરવાળો ઓપ્શન લિંક દેખાય છે વોટરવાળું, તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। સૌથી પહેલાં તો મિત્રો તમારે આવી રીતના વોટર આઈડીની વેબસાઇટ ખુલ્યા પછી મિત્રો સૌથી પહેલાં તમારે અહીંયા એપિક ડાઉનલોડ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર માંગશે। મોબાઈલ નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે। મોબાઈલ નંબર નાખ્યા પછી મિત્રો તમારે અહીંયા રજિસ્ટ્રેશન વખતે જે પાસવર્ડ બનાવ્યો હોય તે દાખલ કરી દેવાનો રહેશે। તમારે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો રહેશે। કેપ્ચા કોડ દાખલ કર્યા પછી મિત્રો તમારે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરી દેવાનું રહેશે। ઓટીપી દાખલ કર્યા પછી મિત્રો તમારે વેરીફાઈ લોગિન પર ક્લિક કરી દેવાનું રહેશે। વેરીફાઈ કર્યા પછી મિત્રો તમારે ફરીવાર ડાઉનલોડ એપિક ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતના પેજ ખુલી જશે। તો મિત્રો તમે અહીંયા ફોર્મ રેફરન્સ નંબર છે પણ ડાઉનલોડ કરી શકો છો, એપિક નંબરથી પણ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો સૌથી પહેલાં તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ છીએ। ત્યાર પછી મિત્રો અહીંયા એપિક નંબર આપણે દાખલ કરવાનો રહેશે। દાખલ કર્યા પછી મિત્રો એપિક નંબર દાખલ કર્યા પછી મિત્રો તમારે અહીંયા સર્ચ કરી લેવાનું રહેશે। સર્ચ કરશો એટલે મિત્રો સૌથી પહેલાં તમારું અહીંયા નામ સાથે તમારું અહીંયા એડ્રેસ બતાવશે, તો તેનાથી નીચે તમારે આવી જવાનું છે। નીચે આવ્યા પછી મિત્રો તમારે અહીંયા સેન્ડ ઓટીપીનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરવાનો રહેશે। ઓટીપી વેરીફાઈ થશે એટલે મિત્રો તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે। ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલ આવું લખાઈ જશે મિત્રો। ત્યાર પછી મિત્રો તમારે ડાઉનલોડ એપિક પર ક્લિક કરી દેવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતે ઓપ્શન આવી જશે, ડાઉનલોડ અગેન ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે ઓપન કરી લેવાનું રહેશે, ડ્રાઈવ પીડીએફ વ્યુઅર પર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો તમે પણ આવી રીતના ચૂંટણી કાર્ડ તમારા મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો। સ્માર્ટ ચૂંટણી કાર્ડ આવી રીતે મિત્રો ડાઉનલોડ થઈ શકે છે તમારા ફોનથી પણ। મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।